મહીસાગરના આદિજાતિ વિસ્તારોમાં હવે ઘર આંગણે આરોગ્ય સેવા, મોબાઈલ હેલ્થ યુનિટ અને 2 વ્હીલર MHU પ્રોજેક્ટનો પ્રારંભ. મહીસાગર જિલ્લાના ખાનપુર, કડાણા અને સંતરાપુર તાલુકાના અંતરિયાળ અને પર્વતીય આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવવા ગુજરાત સરકાર દ્વારા મોબાઈલ હેલ્થ યુનિટ પ્લસ 2 વ્હીલર MHU પ્રોજેક્ટનો આજે જિલ્લા પંચાયત મહીસાગર ખાતે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન S. પુવાર, ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, કલેક્ટર શ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર CR પાટેલિયા, RCHO શ્રી ડૉક્ટર SC ઢાંકા, તાલુકા આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારી તેમજ MHU પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી સચિન સુથાર સહિત જિલ્લાના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન પહેલ દ્વારા છેવાડાના ગામોમાં વસતા નાગરિકોને તેમના ઘર આંગણે જ આરોગ્ય તપાસ, નિદાન, દવાઓની સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને 2 વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ પગદંડી અને દુર્ગમ પર્વતીય વિસ્તારો સુધી સરળતાથી પહોંચી શકશે, જેના કારણે આરોગ્ય સેવાઓનો લાભ અગાઉથી વધુ વ્યાપક રીતે મળી શકશે. 2 વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટમાં પ્રાથમિક આરોગ્ય તપાસ અને સારવાર ઉપરાંત રેન્ડમ બ્લડ સુગર, મેલેરિયા ટેસ્ટ, ગર્ભાવસ્થા તપાસ, પેશાબની તપાસ, બ્લડ પ્રેશર, શરીરનું તાપમાન સહિત વિવિધ પ્રકારના આરોગ્ય પરીક્ષણો કરવામાં આવશે. સાથે જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતરિયાળ આદિજાતિ વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે આશીર્વાદરૂપ સાબિત થશે અને સૌ સુધી આરોગ્યના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.